નામ ઈશ્વરભાઈ શામરભાઈ પટેલ, બરાબર. અમદાવાદ. અમદાવાદના છે. હા. આખી જિંદગી શું કામ કર્યું? આખી જિંદગીમાં સર્વિસ કરી. કઈ સરકારી હા, કે એ ખાનગી? પ્રિન્સિપાલ તરીકે સર્વિસ કરી. અચ્છા, શિક્ષણમાં હતા હા, તમે. શિક્ષણમાં, શિક્ષણ વિભાગમાં. બરાબર બરાબર. બરોબર. શિક્ષણનું વેપારીકરણ કોણે કર્યું? ખાનગીકરણ તો હવે કઈ સરકારના સમયમાં થયું? હવે ખાનગીકરણ તો વધારે આ સરકારમાં ચાલી રહી છે. એ તો કઈ વિચારવા જેવું નથી, બાબત કહેવા જેવી એ નથી. પણ એની મજબૂરી છે, એને કરવા માટેની મજબૂરી છે. સરકારની સરકાર ગવર્મેન્ટ કર્મચારીઓના પગાર, કોની મજબૂરી? સરકારની મજબૂરી છે. કઈ સરકારની? પણ આ ભારતીય જનતા પાર્ટી સરકારની મજબૂરી હતી એટલે અરે આજે જો કોંગ્રેસની સરકાર હોત, આજે પણ કોંગ્રેસની સરકાર હોત, એજ્યુકેશનનું પ્રાઇવેટાઇઝેશન કરવું પડ્યું, એવી કઈ મજબૂરી હતી? એવી મજબૂરી હતી ને, કોંગ્રેસની સરકાર હોત તો પણ કરવી પડત. આજે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. પણ બોજો આને ઉઠાયો છે અને મોદી સાહેબ ભણ્યા તો કોંગ્રેસની મોદીને પડ્યું છે. અરે પણ મોદી સાહેબ ભણ્યા તો કોંગ્રેસની સ્કૂલમાં. હા, કોંગ્રેસની સ્કૂલમાં ભણ્યા, વડનગરની હાઈસ્કૂલમાં નવીનમાં ભણ્યા છે. હા, અને તો સરકારી હતી. અરે સરકારી હતી એ વાત જુદી હતી, પણ એ તો સમય હતો, એ સમયનો. અને હવે એમણે ખાનગીકરણને પ્રોત્સાહન આપ્યું. ખાનગીકરણને પ્રોત્સાહન આપવું પડે એવું હતી, પરિસ્થિતિનું નિર્માણ થયું છે એટલે એ એમને કર્યું છે. બાકી સંજોગો એમને કરાયા છે, સંજોગો એમને ખાનગીકરણ કરવા માટે. શું સંજોગો એવા? અરે પગારો ચૂકવી શકે નહીં. આજે એક પ્રાઇમરી ટીચરનો પગાર એ 1 લાખ રૂપિયા હોય, ક્યાંથી સરકાર ચૂકવી શકે? એ બોજ ક્યાંથી ઉઠાવી શકે? એટલે ખાનગીકરણ કરવું પડે. અને એક બાજુ ખાનગીકરણ કરે છે, પણ જો કર્મચારીઓ એક બાજુ કર્મચારીઓ એના વિરુદ્ધમાં જતા રહ્યા છે, એક બાજુ કર્મચારીઓ વિરુદ્ધમાં ગયા છે. પણ કર્મચારીઓનો એક જ મુદ્દો છે ને, એક જ પ્રશ્ન જે છે, જો સરકાર સોલ્વ કરે તો એને કોઈ જગ્યાએ પ્રચાર કરવાની જરૂર નથી. કોઈ જગ્યાએ હું કહું છું કે કોઈ જગ્યાએ એને પ્રચાર કરવાની જરૂર નથી. અને એ પ્રશ્ન છે પેન્શનનો. જૂની પેન્શન, ઓલ્ડ પેન્શન સ્કીમ જો દાખલ કરી દે તો એને પ્રચાર કરવાની જરૂર જ નથી. અને ખેડૂતો એટલા બધા મૂંઝાય છે અંદરથી, દેવાદાર છે, ન પૂછો વાત. ખાલી સહકારી માળખાના દેવા એટલા દેવાના બોજ નીચે દબી ગયેલા છે ને, કે ખાલી એનું ટર્નઓવર જ કરે જાય છે. તમારી પાસેથી લાઈન, બીજાના પાસેથી લાઈન, ઉછીના લાઈન, પાછા ભરી દેવાના, પાછા લઈ લેવાના, પાછા લેવાના. અને જો એને ખેડૂતોને દેવા માફ કરે, આ બે પ્રશ્નો સરકારને લટકતા છે, અને જો આ બે માફ થઈ જાય તો સરકારને ઘેર બેઠે જેટલો ખર્ચો ચૂંટણીમાં કરે છે એટલો ખર્ચો આ એના કરતા ઓછો ખર્ચો છે. અચ્છા, પેન્શનનો, ઓલ્ડ પેન્શન સ્કીમ અને ખેડૂતોના દેવા માફ કરવું જોઈએ. આ બે કરવું જોઈએ તો એને પ્રચાર કરવાની જરૂર નથી. ભારતીય જનતા પાર્ટીના કાર્યો બહુ સારા છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી, કોઈ શંકાને સ્થાન નથી. ટાઈમસર સમયસર પગાર આપે છે, સમયસર મોંઘવારી આપે છે, મોંઘવારીના ભથ્થા પણ આપે છે, બધું જ આપે છે. તો પછી ભારતીય જનતા પાર્ટીના નામ પર ચૂંટણી લડાઈ છે કે મોદી સાહેબના નામ પર? મોદી સાહેબના નામ પર જ લડાઈ છે. તમે તો હમણાં એવું કીધું ભારતીય જનતા પાર્ટી સરકાર પણ તો મોદીના નામથી જ પ્રચલિત સરકાર છે ભારતીય જનતા પાર્ટી. ભારતીય જનતા પાર્ટી એટલે જ નરેન્દ્ર મોદી. નરેન્દ્ર મોદી એટલે જ ભારતીય જનતા પાર્ટી. નહીં કે મનસુખ વસાવા કે નહીં કે દિનેશભાઈ મકવાણા કે ભરતભાઈ મકવાણા કે આ કોઈ હિંમતસિંહ પટેલ હોય કે પછી કોઈ હસમુખભાઈ પટેલ હોય, પણ એમના નામથી નથી બધું બધા જ એમને કોઈ વોટ નથી, એમને કોઈ ઓળખતું નથી, પણ નરેન્દ્ર મોદીના નામથી લેબલ સિક્કો વાગી જાય અને આપવો પડે છે, નહીં તો નરેન્દ્ર મોદી ઘરે આવે. એટલે રમવું. બોલો સાહેબ, થેન્ક યુ. આ પેન્શન યોજના તમારી દ્રષ્ટિએ ફરી ચાલુ કરવાની નવી ચૂંટાયેલી કેન્દ્ર સરકાર પાસે તમારી એક નિવૃત્ત આચાર્ય તરીકે માગણી છે કે એમણે જૂની પેન્શન યોજના ચાલુ કરવી જોઈએ. હું માનું છું, મારા મત મુજબ એ વધારે સુટેબલ છે. કારણ કે પાછળના કર્મચારીઓનો મોટામાં મોટો આ લટકતો પ્રશ્ન છે, આજે વિચારી રહ્યા છે. અને પોતે પેન્શન લે છે બધા, સંસદ સભ્ય, ધારાસભ્ય પોતે પેન્શન લે છે. અને પેન્શન પણ અઢળક પેન્શન લે છે. અને તો હું પેન્શનેબલ છું, મને મળે છે પેન્શન, ભરે છે છતાં મને કેટલી વીતે છે. તો પછી પેલા તો પેન્શન મળવાનું જ નથી. પ્રશ્ન કે એને 2000 કે 3000 રૂપિયા પેન્શન મળે, એ તો એમાં તો એનું શું પૂરું થાય?